ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવા બાબતે ભુજ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે 6 માસની સજા ઉપરાંત 1 લાખનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજમાં 4.5 વર્ષ જૂના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ભુજમાં સંસ્કારનગર 4 રસ્તા પાસે આવેલ ખાવડા સ્વીટ અને ફરસાણની દુકાનના સંચાલક દયારામ અને મહેશ દાવડાને 6 માસની સજા ફટકારવામાં આવી છે. 4.5 વર્ષ પહેલા નોંધાયેલા કેસમાં કોર્ટે ચુકાદો આપીને બંનેને જેલ હવાલે કર્યા. આ બાબતે પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ આર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભેળસેળના કેસમાં ભુજના મીઠાઈના વેપારી પિતા પુત્રને 6 માસની નામદાર કોર્ટે સજા કરેલી છે. અને એ કેસની વિગત એવી છે કે ચીજવસ્તુમાં ભેળસેળ મિલાવટ કરવા સંબંધી 12.5 વર્ષ જૂના કેસમાં અદાલતે અત્રેના આરોપીઓને 6 માસની સખત કેદની સજા અને 1 લાખનો દંડનો હુકમ કરેલો છે. અને આ કેસમાં ટૂંકી વિગત એવી છે કે ગુજરાત રાજ્ય માટે નોટિફાઈડ થયેલ ફૂડ સેફ્ટી ઓફિસરે સાક્ષીને રૂબરૂ આરોપીઓની દુકાનમાંથી ડીપ ફ્રીઝમાં 2 કિલો કેરીના રસનો જથ્થો પૃથ્થકરણ અર્થે લીધેલો હતો અને નમૂનામાં એનાલિસિસ વડોદરાને ચકાસણી માટે મોકલેલો અને આ ચકાસણી માટે મોકલતા અખાધ જાહેર થયો હતો. અને સદર આ કામે ફરિયાદીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી અને એ પ્રમાણે ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી. અને આ કેસમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા અને બંને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લીધેલી. અને સદર ગુનાના કામે આ કેસમાં બંને આરોપીઓને બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યોતિ વિરાટભાઈ બુધ સાહેબે તકસીરવાર ઠેરવી 6 માસની સખત કેદની સજા તથા પ્રત્યક્ષ આરોપીને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે. અને જો હુકમ પ્રમાણે દંડ ન ભરે તો વધુ 3 માસની કેદનો હુકમ ફરમાવેલો છે. એ 14 વર્ષ જૂનો કેસ હતો. અને આ દુકાન સંસ્કારનગર 4 રસ્તા પાસે ખાવડા સ્વીટ નામની દુકાન આવેલી છે. અને સંચાલક દયારામભાઈ ખીમજીભાઈ તથા મહેશભાઈ દયારામભાઈ તેમનું નામ છે.